ખાતે આવેલ ધાનેરામાં દારૂ ઝડપાયો છે। માહિતી મળી રહી છે એલસીબી પોલીસ દ્વારા આ દારૂ ઝડપી પાડવામાં આવ્યું છે બનાસકાંઠાના ધાનેરા ખાતેથી, જ્યાં એલસીબી પોલીસે સ્વિફ્ટ કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે અને ઝડિયા ગામ પાસેથી કુલ 224 બોટલ જેટલો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબી પોલીસ દ્વારા। તો બાતમીના આધારે સ્વિફ્ટ કારમાંથી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ 224 જેટલી બોટલનો દારૂ ઝડપાયો છે અને પેટ્રોલિંગ દરમિયાન દારૂ સાથે એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ રૂપિયા 3,57,440 નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે એલસીબી પોલીસ દ્વારા એલસીબી પોલીસે સ્વિફ્ટ કારમાંથી દારૂને ઝડપી પાડ્યો છે અને ઝડિયા ગામ પાસેથી 224 બોટલ દારૂ ઝડપાયો છે। ત્યારે બાતમીના આધારે સ્વિફ્ટ કારમાંથી દારૂને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે અને પેટ્રોલિંગ દરમિયાન જ 224 બોટલની દારૂ સાથે એક શખ્સને પણ સમગ્ર મામલે ઝડપી પાડવામાં આવ્યો છે। તો બનાસકાંઠાથી વિગતો મળી છે, જ્યાં ધાનેરા ખાતે દારૂ ઝડપાયો છે એલસીબી પોલીસ દ્વારા સ્વિફ્ટ કારમાંથી બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો 47,440 ની કિંમતના દારૂ સાથે બાઈવાડા ગામનો કિરણ પ્રજાપતિ નામક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। આ સાથે જ કુલ 3,57,440 ના ટોટલ મુદ્દામાલને ઝડપી આગળની કાર્યવાહી પણ સમગ્ર મામલે હાથ ધરવામાં આવી છે। તો ગઈકાલે જ ક્રેટા ગાડીમાંથી એલસીબી પોલીસ દ્વારા દારૂ ઝડપાયો હતો અને આજ રોજ સ્વિફ્ટ કારમાંથી 224 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે અનેક સવાલો તંત્રની સતર્કતા સામે પણ ઉઠી રહ્યા છે। તો પેટ્રોલિંગ દરમિયાન દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જેનું નામ છે કિરણ પ્રજાપતિ। તો બાતમીના આધારે સ્વિફ્ટમાંથી એલસીબી પોલીસ દ્વારા દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે અને પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ રૂપિયા 3,57,440 નો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો બનાસકાંઠાથી આ માહિતી સામે આવી છે, જ્યાં ધાનેરા ખાતે દારૂ ઝડપાયો છે। ગઈકાલે જ ક્રેટા ગાડીમાંથી એલસીબી દ્વારા દારૂને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આજે બીજો મામલો સામે આવ્યો છે દારૂ ઝડપવાનો, જે ધાનેરા ખાતે સ્વિફ્ટ કારમાંથી દારૂ ઝડપાયો છે। ત્યારે ઝડિયા ગામ પાસે કુલ 224 બોટલ દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ 3,57,440 રૂપિયાનો મુદ્દામાલ હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી સમગ્ર મામલે હાથ ધરવામાં આવી છે। તો માહિતી મળી રહી છે પેટ્રોલિંગ દરમિયાન જ દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે અને દારૂની સાથે સાથે એક શખ્સને પણ ઝડપવામાં આવ્યો છે। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। જે પ્રકાશ, ધાનેરા ખાતે દારૂ ઝડપાયું છે, 224 બોટલ દારૂ ઝડપાયું છે, શું છે વધુ માહિતી? ધર્મી, ચોક્કસથી વાત કરવામાં તો સતત બીજા દિવસે પણ એલસીબીએ ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે જડિયા ગામ પાસે જે સ્વિફ્ટ ગાડી આવતી હતી, તે સ્વિફ્ટ ગાડીમાં 224 બોટલ જેટલો દારૂ ઝડપી પાડ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન લગભગ 47,440 કિંમતનો દારૂ ઝડપીને બાઈવાડા ગામના જે કિરણ પ્રજાપતિ નામનો યુવક હતો એને ઝડપી પાડ્યો છે। ટોટલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો 3,57,440 ના મુદ્દામાલ સાથે એક આરોપીની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો ગઈકાલની વાત કરવામાં તો ગઈકાલે પણ લાખો રૂપિયાનો દારૂ ક્રેટા ગાડીમાંથી એલસીબી પોલીસે ઝડપ્યો હતો। જી પ્રકાશ, તમામ માહિતી બદલ આભાર। તો મામલો સામે આવ્યો છે, જ્યાં ધાનેરા ખાતે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ઝડિયા ગામ પાસેથી 224 બોટલ દારૂ ઝડપાયો છે। એલસીબી પોલીસની આ કામગીરી સામે આવી છે।